નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા ગણદેવા ગામે એક હૃદયદ્રાવક અને દર્દનાક અકસ્માત સર્જાયો છે। મજૂરોને લઈને પસાર થઈ રહેલો એક ટેમ્પો અચાનક વીજળીના લાઈવ હાઈ ટેન્શન વાયર સાથે અડી જતા ભારે વીજ કરંટ ફેલાયો હતો। આ ગોજારી દુર્ઘટનામાં કરંટ એટલો શક્તિશાળી હતો કે ટેમ્પોમાં સવાર 3 મજૂરોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જેના કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝેલા અને ઈજાગ્રસ્ત થયેલા અન્ય મજૂરોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની ખારેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ એક મજૂરની સ્થિતિ અત્યંત નાજુક જણાતા તેને વધુ અને વિશેષ સારવાર માટે સુરત રવાના કરવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ ગણદેવી પોલીસનો કાફલો તાબડતોબ સ્થળ પર પહોંચ્યો હતો અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ ગંભીર હોનારતના સમાચાર મળતા જ સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી નરેશ પટેલ સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો પણ સ્થિતિની ગંભીરતા સમજીને ગણદેવા જવા રવાના થઈ ગયા હતા। વીજ કંપનીની લાપરવાહીની સામે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ અને તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજરોજ નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાની અંદર ગણદેવા ગામ જે છે તેના નહેર ફળિયાના જે રહેવાસીઓ હતા તે લોકો મજૂરી કામે લાકડા કાપવા માટે કચ્છલી જતા હતા। દરમિયાન ટેમ્પાની અંદર જતા હતા ત્યારે તેઓને કરંટ લાગવાથી 3 જણાના મૃત્યુ થયેલ છે, જેની હાલ આગળની કાર્યવાહી ચાલુ છે। એની દાખલ કરી અને ઇન્ક્વેસ્ટની કાર્યવાહી પૂર્ણ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે।